તરફ રાજકોટમાં પણ વરસાદ પ્રચંડ વરસ્યો છે। ધોરાજીમાં ધોધમાર વરસાદ પડ્યો ને ઉપલેટામાં તો જાણે કે આબ ફાટી ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ। અનેક ગામડાઓ જળબંબાકાર થયા છે અને અનેક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે। હજુ પણ રાજકોટ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, ત્યારે જુઓ રાજકોટમાં કેવી રીતે વરસાદે મચાવી તબાહી। રાજકોટમાં વરસ્યો મુશળધાર। અનેક ગામડાઓ થયા જળબંબાકાર। બાર ઇંચ વરસાદથી હાહાકાર। અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી। વરસાદથી મોટી તબાહી। તૂટી પડ્યો આફતનો વરસાદ। રાજકોટ જિલ્લાના અનેક તાલુકાઓમાં હાલ મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે। 6 કલાકમાં 12 ઇંચ વરસાદ ખાબકી જતા ચોતરફ પાણી જ પાણી થઈ ગયું છે। જુઓ ઉપલેટા તાલુકાના લાઠ ગામના દ્રશ્યો। ગામમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે। એક સાથે 12 ઇંચ વરસાદ પડી જતા ગામ બેટમાં ફેરવાયું છે। લાઠ ગામથી ઉપલેટા તરફ આવવાનો રસ્તો બંધ કરાયો છે। કોઝવે પર પાણી ફરી વળતા અવરજવર બંધ થઈ ગઈ છે। ગામના તમામ રસ્તાઓ અને ખેતરો જળમગ્ન બન્યા છે। ભારે વરસાદ થતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે। અમારે અત્યારે 3 કલાકની અંદર 12 ઇંચ વરસાદ પડી ગયો છે। તબાહી ખેડૂતનો મોલ નિષ્ફળ ગયો છે। તાત્કાલિક સર્વે અત્યારે કોઈ અમે ફોન કર્યો તો કોઈ અધિકારી જોવાય નથી આવ્યું, કોઈનો ફોન નથી આવ્યો। બરોબર, તમે જોઈ શકો છો અમારે દેશા જોઈ લો અત્યારે હાલની તકમાં અમારી દેશા જોવો કેટલું પાણી છે, તબાહી મચાવી છે। અને અમારી હાલની તકમાં અત્યારે ખેડૂતના ખેતરોમાં 4-4 ફૂટ પાણી ભર્યા છે। અમારું બધું નિષ્ફળ ગયું છે। સુખવાર ખાતર બિયારણ તાત્કાલિક સર્વે કરો। જે ગામના બસ સ્ટેન્ડ ચોકમાં જે આવતી દુકાનો છે તે દુકાનોમાં પણ હાલમાં પાણી ઘૂસી ગયા છે અને ઘરમાં પણ પાણી આવી જવાની તૈયારીમાં છે। એટલે અમે બધી સ્થળ ઉપર જો કે આમ તો બધું સંભાળી રહ્યા છીએ, પણ પરિસ્થિતિ અમારી મોજ, વેણુ અને ભાદર નદી ત્રણેય નદીનું પાણી અહીંયા આ ગામમાં આવતા આ ગામ બેટમાં ફેરવાયેલું છે। હવે ઉપલેટાના સમઢિયાળા ગામના દ્રશ્ય જુઓ। ગામમાં વરસાદે ભારે તબાહી મચાવી। માત્ર 2 કલાકમાં 8 ઇંચ વરસાદ પડતા ચોતરફ પાણી જ પાણી થઈ ગયું છે અને સમગ્ર ગામ બેટમાં ફેરવાયું। મામલતદાર અને એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। સમઢિયાળાથી ઉપલેટા તરફ જવાનો રસ્તો હાલ બંધ કરાયો છે। મુશળધાર વરસાદ કેવી તબાહી મચાવે છે તે આ દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે। ઉપલેટા બાદ ધોરાજીમાં મેઘરાજા ધોધમાર વરસ્યા। ધોરાજીના પીપળિયામાં ભારે વરસાદથી લોકોને ભારે હાલાકી થઈ। પીપળિયામાં અનરાધાર 6 ઇંચ વરસાદથી ગામ પાણી થયું। આષાઢમાં અનરાધાર વરસાદ પડતા ભારે વરસાદને કારણે ગામમાં નદી વહેતી થઈ છે। ઇન્દિરાનગર વિસ્તારના અનેક ઘરોમાં વરસાદી પાણી ભરાયા। સમગ્ર સોસાયટી જળબંબાકાર થઈ। પીપળિયા ગામથી ઇન્દિરાનગર સોસાયટી તરફ જવાનો રસ્તો પણ બંધ કરાયો છે। ત્યારે હાલ સવારથી 8 વાગ્યાથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સોસાયટીમાં ઘણા ઘરોમાં પાણી ગળી ગયા છે। ઘણી સોસાયટીઓ સંપર્ક વિહોણી થઈ ગઈ છે। ત્યારે હાલ ઘણાના અનાજ ખાવા પીવાની વસ્તુઓ પલળી ગઈ છે, જેના હિસાબે અત્યારે હાલ કોઈ તંત્ર આમાં મદદ કરવા આવી રહ્યું નથી। કોઈ પણ સહાય અથવા કોઈ પણ વિગત અહીંયા કોઈ અધિકારીઓ પહોંચ્યા નથી અને હાલ સોસાયટીમાં જવા આવવાનો બધા તમામ રસ્તાઓ બ્લોક થઈ ગયા છે। વરસાદ આજે બહુ સારો પડ્યો છે। 6 વાગ્યાનો ચાલુ છે ને ઘરમાં પાણી ઘૂસી ગયા છે। ઢીસણ માણા ઘર વખરી બધી પલળી ગઈ છે। આ છોકરાને નિશાળ જવાના ચોપડા કપડાં બધું પલળી ગયું છે। ઢીસામણામાં પાણી ભર્યા છે, ખેતરમાં બધે અત્યારે પાણી ફૂલ આવે છે।
કેવી નુકસાની છે? નુકસાનીમાં તો અત્યારે કાંઈ કહી શકાય નહીં, બહુ જાજી નુકસાની છે. ઉપલેટા શહેરમાં મેઘરાજાને ધબધબાટી બોલાવી. ઉપલેટા શહેરના નટવર રોડ કટલેરી બજાર વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા. ઉપલેટાની અનેક દુકાનોમાં પાણી ફરી વળતા મોટા પાયે નુકસાન થયું છે. ઉપલેટાના લાઠ, તલગણા, ભીમોરા, મજેઠી, સમઢિયાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં 9 ઇંચ સુધી વરસાદ થયો. ધોરાજીના પાટણ વાવ, સુપેડી સહિતના ગામમાં 2 થી 8 ઇંચ વરસાદ થયો છે. કોઝવે પાણીમાં ગરકાવ થતા અનેક ગામ સંપર્ક વિહોણું બન્યું. લાઠીમોરા, મજેઠીના કોઝવે પાણીમાં ગરકાવ થતા અવરજવર બંધ કરવામાં આવી છે. ધોરાજી તાલુકાને અન્ય એક ગામના દ્રશ્ય જુઓ. પાટણ વાવમાં ધોધમાર વરસાદ, તો પાટણ વાવમાં 1 કલાકમાં 5 ઇંચ વરસાદથી ગામ પાણી થયું. પાટણ વાવમાં સિઝનનો કુલ 40 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે પાટણ વાવ ગામ બેટમાં ફેરવાયું છે. ગામના રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. પાટણ વાવથી ધોરાજી તરફ આવતા રસ્તા પર પાણી ભરાયા છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં સામેલાધાર વરસાદ થઈ રહ્યો છે. ગામડાઓમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. મેઘ તાંડવથી અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. હજુ રાહત મળવાના કોઈ એંધાણ નથી, કારણ કે હજુ પણ વરસાદ સૌરાષ્ટ્રમાં વરસી શકે છે. ત્યારે હાલ તમામ લોકો મેઘરાજા જલ્દી જ ખમૈયા કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ,